શપથવિધિ પૂર્ણ થઈ ચૂકી છે અને જે ગૃહમંત્રી હર્ષ સંઘવી હતા તેઓ હવે નાયબ મુખ્યમંત્રી બન્યા છે. નાયબ મુખ્યમંત્રી તરીકે તેમણે શપથ જે છે એ ગ્રહણ કર્યા છે અને તેમનો પરિવાર એ પણ અહીંયા હાજર રહ્યો. તેમના પત્ની જે છે એ પણ અહીંયા હાજર રહ્યા એ શપથવિધિ સમારોહની અંદર. તેમના પત્ની સાથે વાત કરીશું. મેડમ, શું કહેશો? એક ગૃહમંત્રી પછી નાયબ મુખ્યમંત્રી, બે શબ્દ કેવું લાગી રહ્યું છે? સારું લાગી રહ્યું છે. આપ શું લાગે છે કે હવે એમના માતા પણ અહીંયા છે? બા, શું કહેશો? બે શબ્દ. તમારા પુત્ર નાયબ મુખ્યમંત્રી બન્યો. બસ બહુ જ ખુશી છે. આમ વિચાર્યું હતું કે બનશે ખરા ક્યારે નાયબ મુખ્યમંત્રી? અત્યારે નહીં કહી શકું કઈ. આમ ખુશીની લાગણી છે, હર્ષના આંસુ. હા, ખુશી બહુ જ છે. બસ બહુ જ ખુશી છે. આપ શું કહેશો? તમારું શું કહેવું? કેવું લાગે? હું તેમાં કહીશ, મારા ભાઈ બહુ અમે ખુશ છે અને અમારા ભાઈ માટે બહુ જ ખુશ છે. ભાઈ માટે બહુ ખુશી છે. શું લાગે છે હવે ક્યારેક હજુ ઓછો સમય કદાચ આપશે? ઓછો સમય આપી શકશે કે વધારે સમય આપશે?